આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો આપ્યો છે। મોરબી સિરામિક ઉદ્યોગ મુદ્દે એનજીટીનો મહત્વનો નિર્ણય। ગેસીફાયરથી ચાલતા કારખાના બંધ કરવાનો નિર્ણય કરાયો છે। જીપીસીબીને તાત્કાલિકપણે તેનો અમલ કરાવવા માટે આદેશ કર્યો છે। પ્રદૂષણને ડામવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ મોટો નિર્ણય કર્યો છે। આપને જણાવી દઈએ કે મોરબીમાં 35% સિરામિકના કારખાના ગેસીફાયરથી ચાલે છે અને ગેસીફાયરથી ચાલતા તમામ કારખાના બંધ કરવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આદેશ કરી દીધો છે અને જીપીસીબીને તેના ઉપર તાત્કાલિક પગલાં લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે। આપને જણાવીએ કે મોરબી સિરામિક ઉદ્યોગ ગુજરાતના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક ઉદ્યોગ છે। ગુજરાતને તેમાંથી ઘણી બધી આવક થાય છે। આખા દેશમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ પ્રખ્યાત છે, પ્રચલિત છે, પરંતુ તેમાં 35% કારખાનાઓ ગેસીફાયરથી ચાલે છે, જેના કારણે પ્રદૂષણ વધારે થાય છે। જેની સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો આપતા જીપીસીબીને આદેશ કરી દીધો છે કે ગેસીફાયરથી ચાલતા તમામ કારખાના તાત્કાલિકપણે બંધ કરવામાં આવે અને આ આદેશનો તુરંત અમલ કરવામાં આવે। તો અમારી સાથે મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ કેજી કુંડારિયા જોડાઈ ગયા છે। કુંડારિયા સાહેબ, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર। એનજીટી દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે, જે નિર્ણય લેવાયો છે, તેનાથી તાત્કાલિકપણે શું અસર પડી શકે? હા, તાત્કાલિક ધોરણે આ ગેસીફાયર બંધ કરવાની એનજીટી દિલ્હીએ સૂચના આપી છે, હાઈકોર્ટે નહીં, એનજીટી દિલ્હી, બરાબર। અને એને કારણે લગભગ 35% 40% ઉદ્યોગો આ કોલ ગેસ વાપરે છે। 1000 યુનિટો છે, એમાંથી 390 યુનિટો કોલ ગેસીફાયરનો ઉપયોગ કરે છે। જે આપણે નોર્મલ ગેસ આવે છે ને અમારે પાઇપલાઇનનો, એના 50% કિંમતે પડે છે। અને મેઇલ ફ્યુલ અમારું ગેસ છે ઇનપુટની અંદર, તો અમારી પ્રોડક્શન કોસ્ટની અંદર બહુ મોટો ધરખમ વધારો થશે। જેને કારણે અત્યારે જે 30-40% આપણે એક્સપોર્ટ થઈ રહ્યું છે, તે એક્સપોર્ટને બહુ મોટી અસર થશે। કારણ કે ચાઇનાની સામે આપણે સિરેમિક ટાઇલ્સને એક્સપોર્ટ કરી રહ્યા છીએ। ચાઇના ખુદ ટોટલ સિરેમિક ટાઇલ્સ ગેસીફાયરથી ઉત્પાદન કરે છે, અને જો આપણને ગેસીફાયર ઉપયોગ ન કરવા દઈએ તો ચાઇનાની સામે આપણી કોમ્પિટિટિવ એજ એકદમ નકામી થઈ જાય અને આપણું એક્સપોર્ટ બંધ થઈ જાય ટોટલી। એટલે આપણે દિલ્હી લેવલે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ ચાઇના જે કાંઈ પર્યાવરણના જતન માટે પ્રયાસો કરતા હોય, જે કાંઈ રૂખ લેતા હોય, એવો રૂખ લેવો પડે, નહીતર પર્યાવરણના નામે આપણા દેશને બહુ નુકસાન થાય। પર્યાવરણનું જતન થવું જોઈએ, નો ડાઉટ। આમાં ઘણી વખત એવું હોય છે કે આ હાઈકોર્ટે જે પેરામીટર ડિસાઇડ કર્યા હતા, એ જ પેરામીટર મુજબ જ આ ગેસીફાયર ચાલતા હતા, એમાં કશું જ ખોટું નથી, પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી। પણ જે આરટીઆઈ અથવા તો પર્યાવરણ પ્રેમીઓ છે, જે કથિત કહીએ છીએ પર્યાવરણ પ્રેમી, એ લોકો પર્યાવરણ પ્રેમી હોતા જ નથી। એ લોકોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય। આ બાબુ તેની જે પિટિશનર છે ને, એને તો ઉભો કરવામાં આવે પૈસા દઈ। આ એને અમારી ઔદ્યોગિક હરીફાઈનો એક ભાગ છે। એટલે આમાં અમે પર્યાવરણને નુકસાન કરીએ છીએ અને એનજીટી દિલ્હીએ બહુ મોટો અમને થપ્પડ મારી, એવા અમે ગુનેગાર નથી। આ તો એક છે ને વેસ્ટેડ ઇન્ટરેસ્ટનો બાબત છે। નહીં, પણ કુંડારિયા સાહેબ, કોઈ વિકલ્પ તો હશે ને આનો? જ્યારે એનજીટી આદેશ આપ્યો છે તો કોઈ વિકલ્પ તો હશે હવે તેનો? હવે આમાં એનજીટી આ ન્યાયતંત્ર છે, મારે કાંઈ કહેવાય નહીં જાજુ। આમાં જેમ એબ્સોલ્યુટ પાવર ઇઝ એબ્સોલ્યુટ કરપ્શન, એમ એબ્સોલ્યુટ પાવર હોય ને કોઈ હાઈકોર્ટને, કોઈ જ્યુડિશરીને, તો એબ્સોલ્યુટ ખોટા નિર્ણય પણ લેવાય। એનજીટી એવું એક મશીન છે। કદાચ એનજીટી વાળા સાંભળતા હોય ને તો એમને દુઃખ થશે, બરાબર। આજે હાઈકોર્ટની અંદર બધા પાસા વિચારવામાં નથી આવતા। માનો કે એનજીટીએ જે કાંઈ બાબતો લીધી હોય, બરાબર, એને જોવું જોઈએ કે આમાં ઉદ્યોગે કેટલું નુકસાન કર્યું છે, શું કર્યું હોય, કેમ કર્યું હોય, એના માટે એને કીધું છે, એક ટીમ બનાવી છે। આ મૂળ પીડા એ છે કે એનજીટીને જે અબાધિત થતા આપવામાં આવી ને, એ અબાધિત નુકસાનનું કારખાનું। હમણાં તમને હોય તો વાપીનું એક જજમેન્ટ આવ્યું હતું, એટલે એને એમ કીધું કે અત્યારે આ બધા ગેસીફાયરના યુનિટો બંધ કરી દો અને સેન્ટ્રલ પોલ્યુશન નહીં, પણ કુંડારિયા સાહેબ, ગુજરાતના ઉદ્યોગને નુકસાન પહોંચાડીને કોને શું ફાયદો થવાનો? કારણ કે તેનાથી દેશના જીડીપી પર પણ ખૂબ અસર પડે છે। ગુજરાતનો સિરામિક ઉદ્યોગ ખૂબ મોટો છે। ના, એ શું કહું, ગુજરાત એક નહીં, આખા ઇન્ડિયાની અંદર પર્યાવરણની જે કાંઈ ઝંડો લઈને આપણે આગળ વધવું જોઈએ, એવું ન થવું જોઈએ।
આંતરરાષ્ટ્રીય લેવલે જે દેશો જે કંઈ કરતા હોય ને એની હારે રહેવાય. આપણે એટલા જ જો ઝંડો લઈને આગળ વધશું ને તો આપણા છોકરા ભૂખે મરશે પર્યાવરણના નામે. બીજા દેશ તો ભંગ કરે એને આપણે કઈ રીતે અટકાવી શકવાના નહીં. આપણા એકથી પર્યાવરણ બચી જવાનું હોય. ભારતના એક પ્રયાસ. હું આક્રોશ નથી કાઢતો, હકીકત કહું આ તમને. આજે ડેવલપ કન્ટ્રી, તમે તો જાણો છો, ડેવલપ કન્ટ્રીએ વર્ષો પહેલા પર્યાવરણને બગાડી લીધું. હવે એ બધા 100 ચૂહા માર કે પેલી હજ કરને કો ચલી છે ભાઈ. એ બધા એવું ડેવલપ કન્ટ્રી એમ કે પર્યાવરણનું જતન કરો, ભારત નુકસાન કરે, ચાઇના નુકસાન કરે. પછી તમે સૌથી પહેલા મોટું નુકસાન કરી લીધું. તો અમને ટેકનોલોજી આપો, અમને એવું ફંડ આપો જેથી કરીને અમે ક્લીન એનર્જીનો ઉપયોગ કરી શકીએ. અમારે ગેસ વાપરવા જ નથી. સરકાર જો 25 રૂપિયા 22 રૂપિયા ગેસ આપે, 22 રૂપિયા, તો અમારે ગેસ નથી, કોલ ગેસ વાપરવો જ નથી. પણ અત્યારે ઇમ્પોર્ટેડ ગેસના 45 રૂપિયા ભાવ, અને આપણું હરીફ છે ચાઇના, એ ટોટલ કોલ ગેસ ઉપર હાલે. તો કોલ ગેસમાં બંધ કરાવો ને ભાઈ તમે. ગેસીફાયર ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં ચાલે. તો આ જે એનોમલી છે ને, એ એનોમલી ની અંદર આપણે જો સતવાદી થવા જશું ને તો આપણને બહુ નુકસાન થશે. પર્યાવરણનો આ જે એનજીટી નો હુકમ છે એને હું આવકારું. પર્યાવરણનું જતન થવું જ જોઈએ, એનો કોઈ ઇનકાર નથી. પણ આપણે આપણા તેનાથી આપણા ઉદ્યોગને પણ ખાસું નુકસાન પહોંચી જશે. કુંડારિયા સાહેબ, આપનો આભાર Zee24 કલાક સાથે વાત કરવા બદલ. તો આ હતા મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ KG કુંડારિયા, જેમનું કહેવું છે કે નિર્ણય સારો છે પણ તેનાથી ભારત ચાઇના કરતા પાછળ જતું રહેશે.